આપનું સ્વાગત છે। નજર કરીએ સમાચાર પર। અમરેલી શહેરમાં લેટરકાંડમાં પાટીદાર યુવતીનું સરઘસ કાઢવાનો મામલો ઉચકાઈ ગયો છે। આ ઘટના બાદ શહેરમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે, જે અંગે NSUI અને યુથ કોંગ્રેસના કાર્યકરોએ અમદાવાદ વિરોધ પ્રદર્શન કરી તેમની નારાજગી વ્યક્ત કરી છે। અસંગત ઘટનાને પગલે શહેરમાં અખાડા શાંત થયો છે। પરિવારજનોનું કહેવું છે કે પાટીદાર યુવતીની બેવાજાર સ્થિતિને લીધે તેમના સમાજે જ તેની સાથે અણસમજ કર્યું। NSUI યુથ કોંગ્રેસે આ ઘટનાને લઈ સરકારની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે। વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ ન્યાયની માંગણી કરી અને સરકાર સામે નારાજગી વ્યક્ત કરી। તેઓએ ન્યાયની પ્રક્રિયા ઝડપી બનાવવાની અને પીડિત યુવતીને ન્યાય અપાવવાની માંગ કરી છે। આ વિરોધ દરમિયાન શહેરમાં તંગદિલીનું વાતાવરણ છવાયું હતું। પોલીસ દ્વારા સખત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી। અમરેલી લેટરકાંડના આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં પાટીદાર સમુદાયમાં ભારે પ્રતિક્રિયા પેદા કરી છે। લોકોનું કહેવું છે કે આ પ્રકારની ઘટનાને અટકાવવી જરૂરી છે। સમાજને વધુ સજાગ બનાવવો જરૂરી છે। હજુ સુધી આ કેસના આરોપીઓને કાયદેસર સજા કરવામાં આવી નથી, જેનાથી ન્યાયની પ્રક્રિયા વધુ કઠિન બને છે। આ ઘટનાને કારણે સામાજિક એકતામાં ભંગાવ આવી છે અને લોકોમાં વયાણિયા લાગણીઓ છે અને વિચારવાની અને ન્યાયની પ્રક્રિયામાં પીડિત યુવતીને વાસ્તવિક ન્યાય મળવો જોઈએ। એ માટે સરકાર અને પોલીસ તંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરવા જોઈએ, જેથી આ પ્રકારની દુઃખદ ઘટનાને ફરીથી થવા ન દેવામાં આવે।